ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા એક દિવસના વ્લોગમાં. આજે છે થિયેટરે અને આજે જવાનું છે એરોપ્લેનમાં. તો આજે અમે જઈએ છીએ એરોપ્લેન વાળી રેસ્ટોરન્ટમાં લંચ માટે. હા અને પ્રાંશુલ એકદમ રેડી થઈ ગયો છે. આ જો આજે પ્રાંશુલ અલગ સ્ટાઇલ કરી છે. ટી શર્ટ ઉપર બ્લેક શર્ટ પહેર્યો છે. ફાવે જ ને તને? તો હરખી રીતે પહેરી રાખ. ઓ તો ભાઈ હવે જઈએ છીએ એરોપ્લેનમાં. તું છે ને અત્યારે ગુડ મોર્નિંગ. તો હવે જાય છીએ ફાઇનલી એરોપ્લેનની રેસ્ટોરન્ટમાં અને જોઈએ અહીંયા શું મળે છે અને કઈ રીતનું એમ્બિયન્સ ને બધું છે, કેટલી પ્રાઇસ છે એ બધું ચેક કરી જોઈએ. તો હવે પહોંચી ગયા છીએ પ્લેનવાળી હોટલ પર અને આ છે પ્લેન. આની અંદર રેસ્ટોરન્ટ સેટઅપ કરેલી છે. તો અંદર જઈને જોઈએ કઈ રીતનું છે વ્યવસ્થા. આ એકચ્યુઅલી સાચું પ્લેન છે જેને કદાચ મતલબ એની એજ થઈ ગઈ હશે, એની વેલિડિટી પૂરી થઈ ગઈ હશે, એટલે આ લોકોએ ડિસ્કાર્ડ કરી નાખ્યું છે ને એમાં ફર્ધર હોટલ સેટ કરી દીધી આ લોકોએ. જોઈએ અંદર જઈને કઈ રીતનું છે. અહીંથી એન્ટ્રી છે અને અહીંયા બી બેસવાની વ્યવસ્થા લાગે છે. જોઈએ ઉપર જઈને. પ્રાંશુ ચલો, અહીંથી જ એન્ટ્રી લાગે છે. તો ભાઈ આ લિફ્ટમાં જવાનું છે. સેકન્ડ ફ્લોર દબાવેલું છે પ્રાંશુ. સેકન્ડ ફ્લોર પ્રેસ્ટેજ છે. અને બલૂન થેન્ક યુ. બલૂન બલૂન જોરદાર છે ભાઈ. તો માથે આવે છે બલૂન. પાછળ કોકપીટ પેલા જોતા આવીએ. आप विजिट कर लीजिए आगे. આગળ કોકપીટ જતા આવીએ પ્રાંશુલ. બહુ વધારે પડતું નીચું છે. મને પ્રાંશુલ આની સીલિંગ બહુ નીચે છે એને લીધે મારા માથામાં પટકાય છે. અહીંયા બેસીએ પેલા જોતા આવીએ. પ્લેન ઉડાડતા હોય તો કેવી ફિલિંગ આવે ને એ કોકપીટમાં બેસીને જોઈ શકીએ છીએ અહીંથી. હા, આ પ્લેન ઉડતું હોય તો ઉડાવી જાય. ઓ સખત જો બધા કંટ્રોલ છે. આઉટ ઓફ ઓર્ડર. પ્રાંશુલ ને પાયલોટ બનવું હોય તો અત્યારથી ટ્રેનિંગ લેવી હોય તો ખબર કેમ પડે કઈ પાયલોટ છે કઈ કો પાયલોટ છે? કો પાયલોટ ને મશીન નહીં મળે ને પાયલોટ ને મળશે એવું છે. ઓકે. ઓહો ઉડાવજો પ્રાંશુ. આ તો અલગ હલે છે પ્રાંશુલિયા. આ ટોપી તો પહેર કેપ્ટન ની. હાલે તું કો પાયલટ બન. કો પાયલટ એઆઈ અને આ પાયલટ એઆઈ, પાયલટ હ્યુમન. ચલો ઉડાવો પ્રાંશુ. ઉડાવો. ચલો 1 2 3 ઉડાવો છે. દોડાવો રનવે ઉપર ને પછી ઉડાવો. ઓલી બાજુ એક હાથ ઓલી બાજુ. આ તો એરોસ્ટેસ પાયલોટ બની ગયું એવું લાગે છે. ઓ આને તો ગેરે પાડી દીધી હો. પણ જોવાનું સામે હોય પ્રાંશુ. પ્રાંશુલ ક્રેશ લેન્ડિંગ કરવાનો છે કા પ્રાંશુલ? ચલો એક સેકન્ડ ફોટો પાડી લો. હા, આ એરિયામાં તો ગરમી થાય છે, અંદર કુલિંગ છે પણ અહીંયા ગરમી છે. પ્રાંશુ તાર ફોટો પાડો. ચલો આ ટેકો દઈને બેસી જા હરખો. હા, રંગીલાનો આમિર ખાન લાગે છે પ્રાંશુલ આ ટોપી પહેરીને. ભાઈ અહીંયા બધા કંટ્રોલર છે હો. જો આ બધું ચાલુ બંધ થાય જો અહીંથી. વાવ ઓહો જો પ્લેન ઉડે છે ભાઈ. પ્રાંશુલે ઉડાવ્યું પ્લેન. આ તું છું હાલો તો સક્સેસફુલી લેન્ડ થયા એની ખુશીમાં કંઈક ખાઈ લઈએ. તો ભાઈ અહીંથી ખતરનાક વ્યૂ આવે છે પ્લેનનો. અહીંયા વિંગ છે અને આખી અહીંયા એન્જિન, જેમાંથી એન્જિન એકચ્યુઅલી કાઢી લીધું છે પણ એનો સ્લોટ બ્લેન્ક સ્લોટ છે એ હજી એઝ ઇટ ઇઝ રાખ્યો છે. અને અહીંથી આખું પ્લેનનો સખત વ્યૂ આવે છે. અને પ્લેન ઉપર આ પેઇન્ટિંગ બી કરેલું છે ઇન્ડિયન કલ્ચર રિલેટેડ. સખત છે. અને એના
બે સાઈડના વ્હીલ છે એ બી આવી રીતના એક મતલબ સ્ટ્રક્ચરલ પિલ્લર બનાવીને એની ઉપર પ્લેસ કરેલા છે. જોરદાર. ફ્રાન્સુલે એઝ યુઝ્યુઅલ મંગાવી લીધું મંચુરિયન ડ્રાય. અને આજે એક નવી આઈટમ કઈ ટ્રાય કરીએ છીએ? ઇટાલિયન બ્રુશેટ. ઓકે. बच्चों के लिए वैसे नहीं रहेगा, स्पाइसी नहीं रहेगा. नहीं वो नूडल्स नहीं खाता, वो प्रॉब्लम है. તું ચાખીશ પાંચ હક્કા નૂડલ્સ? મેગી જેવું હોય. પાછળ મેગી સિવાય કોઈ નૂડલ્સ ખાધી નથી એટલે નથી એને આઈડિયા કેવી હશે. ટેસ્ટ કરી જોજે. ઇટાલિયન બ્રુશેટ તો એક્સપેક્ટેશન કરતાં કંઈક અલગ જ આવ્યું. મને એમ કે બ્રુશેટ એટલે પેલું સ્ટીકમાં આવે એ રીતનું હશે, પણ આ તો કંઈક અલગ છે. આ તો કોઈ ગાર્લિક બ્રેડ ટાઈપનું લાગે છે. સમજી આ ઓલું છે પિઝા જેવું. આ ટેસ્ટ કરવું છે? ફાઇનલી પ્રાંશુલનો ડિફોલ્ટ મંચુરિયન બી આવી ગયા. પ્રાંશુલ અહીં આવીને મંગાવ્યા તો મંચુરિયન જ કા. હવે લંચ ફિનિશ કરીને અહીંથી નીકળીએ છીએ પાછા. બેક ટુ બેક નહીં, બેક ટુ હોમ. અહીંથી બી વ્યૂ આવે છે આ બાજુ. હા જોયું જો ને અહીંયા ઉતર જો, અહીંયા કેવો મસ્ત પ્લેન દેખાય જો. અહીંયા નીચે બેસવાની વ્યવસ્થા છે, છાપરાની નીચે. ત્યાંય બેસવાની મજા આવે, પણ આ તો આપણે પહેલી વખત પ્લેનનો એક્સપિરિયન્સ કરવો હતો એટલે. ચલો તો ફાઇનલી લંચ કમ્પ્લીટ કરીને જાય હવે ઘર તરફ પાછા. તો ભાઈ આ છે રેસ્ટોરન્ટનું બિલ. અમે એકચ્યુઅલી એટલું બધું કાંઈ લીધું નથી લંચમાં, તો ભાઈ બિલ છે એ થોડું એક્સપેન્સિવ સાઈડ છે. એમાં મંચુરિયન છે એ 350નું છે, જે મતલબ રેગ્યુલર રેસ્ટોરન્ટ કરતાં થોડું કોસ્ટલી છે. બધી આઈટમ એકચ્યુઅલી જોઈએ તો હક્કા નૂડલ્સ 419, ઇટાલિયન બ્રુશેટ જે મેં પહેલી વખત ટ્રાય કર્યું. એકચ્યુઅલી ગાર્લિક બ્રેડ ઉપર થોડું ઘણું વેજીટેબલ ટોપિંગ્સ આવે એ રીતની એક આઈટમ હતી જે 369ની હતી. મસાલા બટર મિલ્ક જે 99 એ કદાચ કોસ્ટલીએસ્ટ હશે. અને એની નીચે છે મિનરલ વોટર. આ લોકો રેગ્યુલર વોટર ઓફર જ નથી કરતા, મિનરલ વોટર જ આપે છે. તો એ બી 75 રૂપીસનું બિસ્લેરીનું બોટલ છે એ ડેસ્ક ઉપર પડી જોઈએ, એ તમારે યુઝ કરવાની. કોઈ રેગ્યુલર વોટર ઓફર નથી થતું. અને પ્લસ CGST SGST બધું મેળવીને બિલ છે 1377 રૂપિયા, જે રેગ્યુલર લંચ કરીએ એના કરતાં લગભગ ડબલ જેટલું છે. તો હા, ફૂડની ક્વોલિટી જોરદાર હતી. ફૂડનો ટેસ્ટ બી એકદમ સખત હતો. મતલબ એટલું બધું સ્પાઇસી ફૂડ નહોતું, રેગ્યુલર મતલબ સ્પાઇસીસથી ટેસ્ટ જનરેટ કરાવ્યો હતો. પણ ફૂડ એક્સપેન્સિવ છે બિકોઝ ઓફ લોકેશન એન્ડ એમ્બિયન્સ. તો ફાઇનલી આ પ્લેન રેસ્ટોરન્ટને બાય બાય કહીને નીકળીએ છીએ ઘરે.